આજે વિશ્વ કિડની કેન્સર દિવસ। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝ ટોપ સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। ભારતમાં દર વર્ષે કિડની કેન્સરના કારણે 1.80 લાખ લોકોના મોત થાય છે। તાઇવાન સાથે $36 કરોડ શસ્ત્ર સોદાને અમેરિકાની મંજૂરી। બ્રિટિશ વડાપ્રધાન સુનકની પાર્ટીને ચૂંટણીમાં મળી શકે છે મોટી હાર। ઓપિનિયન પોલ્સમાં દાવો। પાકિસ્તાનમાં આઈએસઆઈ એજન્ટ આમિર હમઝાની જાહેરમાં હત્યા। વર્ષ 2018માં ભારતમાં આર્મી કેમ્પ પર થયેલા હુમલાનો માસ્ટર માઇન્ડ હતો। 2021 પછી વાયુ પ્રદૂષણે વિશ્વના 81 લાખ લોકોનો ભોગ લીધો। કેનેડાનું મોટું પગલું। ઈરાનના સૌથી શક્તિશાળી સૈન્યને ત્રાસવાદી જાહેર કર્યું। પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પર મેચ ફિક્સિંગનો ગંભીર આરોપ। ઇરાદાપૂર્વક T20 વર્લ્ડ કપની મેચ ગુમાવી। છેલ્લા 10 દિવસમાં કચ્છના દરિયાકાંઠેથી બિનવારસુ ₹140.50 કરોડનું ચરસ પકડાયું। કચ્છના દરિયાઈ માર્ગે ડ્રગ ઘુસાડવાના મુખ્ય ભેજુ હાજી સલીમનું નામ બહાર આવ્યું। દાઉદ ઇબ્રાહિમ સાથે છે કનેક્શન। નીટ પેપર લીક સાથે જોડાયું તેજસ્વી યાદવનું નામ। ઉપમુખ્યમંત્રી વિજય સિંહાએ બતાવ્યા પુરાવા। હજ દરમિયાન અત્યાર સુધીમાં 900 થી વધુ લોકોના થયા મોત। મૃત્યુ પામનારોમાં 68 ભારતીય પણ સામેલ। તો આ આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।